સુરતના મોટા વરાછા વિસ્તારમાં વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. સુરતના મોટા વરાછા વિસ્તારમાં વિશ્વ બંધુત્વ દિવસ નિમિત્તે વિશાળ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજયોગીની દાદી શ્રી પ્રકાશમણીજીની 19મી પુણ્યતિથિ નિમિત્તે યોજાયેલા આ રક્તદાન કેમ્પમાં મોટી સંખ્યામાં લોકોએ રક્તદાન કરી માનવતા મહેકાવી હતી. મોટા વરાછા વિસ્તારમાં આવેલ બ્રહ્મકુમારી વૃંદાવન સોસાયટી, સાધના સોસાયટી અને ભોજલરામ ચોક ખાતે આ વિશાળ રક્તદાન અભિયાન યોજાયું હતું. બ્રહ્માકુમારી સંસ્થા અને સમાજ સેવા વિભાગ દ્વારા આયોજિત આ કેમ્પમાં સવારે 8 વાગ્યાથી બપોરે 1 વાગ્યા સુધી રક્તદાન કરવામાં આવ્યું હતું. અંદાજે 300 જેટલી બ્લડ યુનિટ એકત્ર કરવામાં આવ્યું હતું. રક્તદાનની સાથે લોકોને નશાથી દૂર રહેવા માટે નશામુક્તિ અભિયાન પણ યોજવામાં આવ્યું હતું. આ સેવા પ્રવૃત્તિ છેલ્લા 4 વર્ષથી પણ વધુ સમયથી સતત કરવામાં આવી રહી છે. આયોજકો દ્વારા રક્તદાન કરી જરૂરિયાતમંદ દર્દીઓ માટે જીવન બચાવવાના કાર્યમાં સહભાગી થવા લોકોને અપીલ કરવામાં આવી હતી. વિશ્વ બંધુત્વ દિવસની ઉજવણી સાથે યોજાયેલા આ રક્તદાન અને નશામુક્તિ અભિયાન થકી સેવાભાવ અને સામાજિક જાગૃતિનો સંદેશ આપવામાં આવ્યો હતો. સાથે આ આયોજનમાં ડોક્ટર, કોર્પોરેટર તેમજ અન્ય અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સાથે 1000થી પણ વધારે શાળા અને કોલેજના વિદ્યાર્થીઓને નશામુક્તિ અભિયાન અંતર્ગત જાગૃતિનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આજે પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વર વિશ્વવિદ્યાલય, જેનું મેઇન હેડક્વાર્ટર માઉન્ટ આબુમાં આવેલું છે, અને આજે વિશ્વના દેશોની અંદર 140 દેશોમાં પણ આ કાર્ય પ્રવૃત્તિ ચાલે છે. આજે ભારતની અંદર ફક્ત 3 થી 4 હજાર જેટલા સેવા કેન્દ્રોમાં અત્યારે આ રક્તદાન અભિયાન ચાલી રહ્યું છે. તારીખ 21 થી 25 ઓગસ્ટ અમારા દાદી પ્રકાશમણીજીના પુણ્ય સ્મૃતિ દિવસ નિમિત્તે, જે 19 વર્ષથી આપણી વચ્ચે અવ્યક્ત રૂપમાં છે, એટલે એમણે દેહ ત્યાગ કર્યા પછી 2007થી આવા અભિયાન અલગ અલગ ચાલી રહ્યા છે. કોઈ જગ્યાએ મેરેથોન દોડ હોય, કોઈ જગ્યાએ બ્લડ કેમ્પ હોય, કોઈ જગ્યાએ અત્યારે નશામુક્તિનું અભિયાન ચાલે છે 3 વર્ષથી. એમાં અત્યારે પણ એ અભિયાનની અંદર કન્ટિન્યુ ચાલુ છે. તો જે 10 કરોડ નશામુક્તિના પણ કાર્યક્રમ ચાલી રહ્યા છે. અત્યારે નશામુક્તિની સાથે સાથે રક્તદાન અભિયાન, કે જે આપણા દરેકને માટે ખૂબ જ આવશ્યક છે. અગર આપણે કોઈકને સહયોગ આપ્યો હશે તો કોઈ આપણને સમય પર સહયોગ આપી શકશે, અને એટલા માટે ખાસ જરૂરી છે કે એક કરશે તો બીજાને, એકને જોઈને બીજા પણ કરશે. તો આ એક એવું અભિયાન છે કે જેની અંદર વગર કયે આપણે સામે આવીને આપણો સહયોગ આપવો જોઈએ, અને દરેક આનું ખુદ પોતાની જિમ્મેવારી સમજીને પણ, જેનું પણ પોતાનું રક્ત 18 વર્ષથી 60 વર્ષની અંદરના જે વ્યક્તિઓ છે, યુથ છે ખાસ કરીને, એ લોકોએ આગળ આવીને એની અંદર દર 3 મહિને 4 મહિને રક્તદાન કરવું જોઈએ. તો એવી અપીલ પણ આ વિદ્યાલય કરી રહ્યું છે. ઓમ શાંતિ. આજે ખૂબ સુંદર દિવસ છે કે દાદી પ્રકાશમણીજીના 19મા પુણ્યતિથિ નિમિત્તે બ્લડ ડોનેશન કેમ્પ બ્રહ્માકુમારી મોટા વરાછા સેન્ટર પર રાખેલો છે, જેમાં હું આજે બીજી વખત દાદીના નિમિત્તે બ્લડ ડોનર કરી રહી છું. ખૂબ મારા માટે સૌભાગ્યની વાત છે કે મારું લોહી ચાલ્યું અને હું અનેક લોકોને આના દ્વારા મદદ કરી શકું અને સાથે સાથે સહયોગી બની શકું છું. તો આપ સૌને પણ એટલું જ કહેવાનું કે આપ સૌ પણ જો તમે બ્લડ ડોનેટ કરી શકતા હોય તો આપ પણ એક વખત આખા વર્ષમાં બ્લડ ડોનેટ જરૂરથી કરશો. બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત.